અને જે છે એનો સ્વીકાર થતો જાય શરણાગતિની અંદર. સાચી શરણાગતિ છે ને એનો જન્મ બહુ મોડો થાય, થોડો હોય આપણી અંદર, પણ બહુ મોડો એવો થાય કે આપણા બધા હાથ ઊંચા કરી દે, આપણો એકે હાથ નીચે. તમારી બધી સાધનાઓ તમે કરી લીધી, સાધનાઓ જેટલી કરવી હતી, જાગૃતિની, દ્રષ્ટાની, બધી જાગૃતિની બધી સાધના તમે કરી લીધી, અને એક અણુ પરમાણુ એવો ઉખડે તમારી અંદર, એવો અણુ પરમાણુ ઉખડે કે એ અણુ પરમાણુ આગળ હવે તમારે એ મોટા ને હવે તમારી સાધના, હવે તમે સાધનાના નામે તમે જે કરવું જોઈએ બધું કરી જ લીધું છે. હવે તમારે એમાંનું કંઈ કરવાનું નથી. પણ હવે તો કે હવે આ સંપૂર્ણ શરણાગતિ આવે, હવે કાંઈ કરતા કાંઈ હું કંઈ કરીશ નહીં, તારે જે કરવું હોય ને એ તું તારે કરવાનું. ત્યારે સંપૂર્ણ શરણાગતિ છે ને એ બહુ આગળનું સ્ટેજ છે, આમ સિમ્પલ સ્ટેજ નથી. થોડી શરણાગતિઓ આપણી અંદર હોય, એના ફ્લેશો હોય આપણા જીવનની અંદર, એના આપણને સાબિતીઓ મળતી હોય કે ભગવાન છે એવી સાબિતીઓ મળતી હોય. એમ અને પરમાત્મા સાથે એક થઈ જાય એટલે આપણો વિચાર અને પરમાત્માનો વિચાર છે એ જુદો ન રહે. એટલે પરમાત્માના મનમાં વિચાર આવે એ જ મારા મનમાં વિચાર આવે, અને મારા મનમાં વિચાર આવે એ પરમાત્માના મનમાં. એટલે એની સાબિતી શું કે આપણા મનમાં જે વિચાર આવ્યો ને એની સાબિતી બીજા લોકો પૂરે. તમને હજી સેજ સ્ફુરણ થયું, અને સ્ફુરણ થયું એ બહારના જગતમાંથી આવી જાય. એટલે એનો અર્થ ભૂલાઈ કેમ જાય કે સ્ફુરણ ભૂલાઈ જાય છે. આપણે પ્રશ્ન હવારે ભૂલાઈ ગયો, પછી અહીંયા યાદ આવ્યું. કયો પ્રશ્ન? પીડાનો પ્રશ્ન છે. ભૂલાવાનું કારણ હજી એટલે એની તીવ્રતા આપણી અંદર ન હોય. આપણી અંદર જેટલી તીવ્રતા આવે ને, એક આ પીડાની સામે આવવાની પ્રક્રિયા જે કહે ને, પીડા એટલે કોઈ પણ પ્રકારનો સાયકોલોજીકલ હોય કે ખરેખર એકચ્યુઅલ હોય એવી હકીકત, વાસ્તવિક હકીકત બને, અથવા તો સાયકોલોજીકલ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, એકચ્યુઅલ પરિસ્થિતિ એવી લાચાર કરી દે આપણને. અથવા હવે એ પરિસ્થિતિની અંદર એ કે એ પરિસ્થિતિમાં સામે આવી છે અને મૂંગા કોઈ શબ્દ વગર, કોઈ વિચાર વગર એની સામે આવી જવું, એના જેવું તપ આ વિશ્વની અંદર એકેય તપ નથી. અત્યારે કોઈ પરિસ્થિતિ અંદર એટલું બધું ખળભળાટ અંદર છે, એટલું બધું અંદર તકલીફ છે અંદર, અને આ તકલીફ અંદર હાલે છે, અને હું કોઈ પણ અવલંબન, કોઈ વસ્તુનું અવલંબન નથી લેતો. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, કોઈનું અવલંબન, કોઈ વસ્તુનું અવલંબન નથી. હું અવલંબન ડાયરેક્ટ રીતે જે છે એનું જ લઉં છું. જે છે રામ, જે છે કૃષ્ણ, જે છે માં, એનું અવલંબન ડાયરેક્ટ રીતે અત્યારે. એટલે એ કેવું છે તો કે શબ્દ અને વિચાર વગરનું છે. એટલે આ પીડા જે આવે છે એને શબ્દ અને વિચાર વગરની જે મૌન અવસ્થા છે, એ મૌન અવસ્થા દ્વારા હું એને વેદવા પ્રયત્ન કરું છું. તો આના જેવું વિશ્વની અંદર આ બધી સાધનાઓનો જે સાર છે ને એ આ છે. સાધનાઓ કરતા જે પરિણામ આવે છે એ આ છે કે પીડા, અને પીડાની સામે કામ કરવાની તત્પરતા છે કે ભલે આ પીડા આવી ગઈ, પણ આ પીડાની સામે હવે મારે કામ કરીને બતાવવું છે. તો આ પીડાની સામે કામ કરીને બતાવવું છે, તો બતાવશે કેવી રીતે? તો કે શબ્દ વગર, વિચાર વગર, સાધન વગર, ક્રિયા વગર એની સામે ડાયરેક્ટ આવી જશે. પોતે વચ્ચે નહીં રહે, ભગવાનને વચ્ચે નાખી દેશે, પોતે વચ્ચેથી ખસી જશે. ભગવાનનો પ્રકાશ છે એને જોશે, અંદરનો જે પ્રકાશ છે એ ડાયરેક્ટ રીતે પ્રશ્નને જોશે. અને ભગવાનનો પ્રકાશ જ્યારે ડાયરેક્ટ રીતે પ્રશ્નને જોવે ત્યારે પ્રશ્નનું સમાધાન હંમેશને માટે થાય. કેપેસિટી ન હોય કે ગમે એ માણસ એવું આવ્યું હોય એટલે સામે અંદરથી ઓલું થાય કાં એમ કે રામ રામ કરી કોઈ પણ જાતનો સહારો લઈ લે છે. એટલે એવું થોડું એટલે લેવાય, એટલે ન લેવાય એવું નથી કહેતા આપણે, લેવાય, પણ જીવન અનંત જીવન લગીને એમને જ કર્યા રાખી. માનો કે આ જીવનમાં આપણે આમ બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરી તો આપણે 30 વર્ષથી હોય, 40 વર્ષથી આપણે આ પથ ઉપર હોય, આપણે અનંત જન્મોથી આ પથ ઉપર છીએ, તો છેલ્લે
આપણે સહાય તો લેવાની હોય, નબળા હોય એટલે સહાય તો લેવી જ પડે, અને સહાય લેવાની પ્રક્રિયા હંમેશા નહીં કરવાની. પછી જીવનની કોઈ ગતિ થાય ને તો પછી એ વસ્તુને છોડતું જવાય. તમે જે રામને ચાહો છો, કૃષ્ણને ચાહો છો, એ ખરેખર વાસ્તવિક રૂપે કયા રૂપે તમારી અંદર હોય કે જેથી એ કામ કરે. તમે રામ રામ બોલો એ તો શબ્દ જ, રામ શબ્દ જ, કૃષ્ણ શબ્દ જ, શબ્દ કંઈ ન કરે. પણ ખરેખર રામ જે પોતે છે, કૃષ્ણ જે પોતે છે, એ પોતે છે જે આપણી અંદર છે, જે શબ્દ અને વિચાર વગરની સ્થિતિ રૂપે છે, પ્રેમની સ્થિતિ રૂપે છે, આનંદની સ્થિતિ રૂપે, એને આપણી અંદર પ્રગટ કરવા જોઈએ અને એને આ પ્રશ્નને જોવા દેવા જોઈએ. એટલે રામ રામ કરવું એટલું કાફી નથી, પણ રામ શબ્દ બોલવા દ્વારા રામ જે તત્વ છે એને પ્રગટ કરવાની ઝંખના પ્રગટ કરવી છે. એટલે કટોકટી હોય તો માનો કે આપણે પહોંચી ન શકતા હોય તો આપણે કરવાનું છે, આપણે ભગવાનને શરણે જવાનું છે, આપણે રોવાનું છે, આપણે પ્રાર્થના કરવાની છે. પણ ધીરે 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 કરતા એવી કેપેસિટી આપણી અંદર આવે કે આ પ્રશ્નને આપણે ડાયરેક્ટ રીતે ફેસ કરી શકીએ. એમ પણ જે આપણે અંદર જે આપણે સાધના કરતા હોય ને એને બરાબર રીતે અંદરથી જોયા રાખવું જોઈએ. સાધના આપણે જે કરતા હોય ને, સાધના ખોટી છે કે સાચી છે એને આપણે બહારના કોઈ લોકોને તો ચેલેન્જ કરતા નથી, આપણે આપણી અંતરની સાધનાને ચેલેન્જ કરી છે. હું સાધના કરું છું તો મારી સાધનાને હું પ્રશ્ન કરું છું કે મારી સાધના અત્યારે માનો કે કંઈક બની રહ્યું છે તો મારો આખો ફોકસ છે અત્યારે જે અંતઃકરણની અંદર બની રહ્યું એના ઉપર, બીજી કોઈ આડું વિચારો ઉપર નહીં, મારું એટેન્શન છે ત્યાં લઈ આવું. પ્રશ્ન ઉપર હું ફોકસ કરું, પ્રશ્ન હોય એના ઉપર સંપૂર્ણ ફોકસ કરું, અને એ પ્રશ્ન દ્વારા, ફોકસ દ્વારા મને ખબર પડી જાય કે મારું રોંગ પોઈન્ટ ક્યાં છે, કઈ રોંગ જગ્યાએ છે, મારું ફોલ્ટ ક્યાં છે, એ ખબર પડવી ને એ સાચી સાધના છે. સાધના આપણે કરતા જ રહી પણ આપણને ફોલ્ટ જ ન દેખાય, આપણો ફોલ્ટ ન દેખાય. સાધના શું છે? નિરંતર રીતે નવો ફોલ્ટ આપણો કાઢ્યા રાખે. જુદા જુદા ફોલ્ટો આવે, એક બતાવે કે જો આ તારો ફોલ્ટ છે, આ તારો ફોલ્ટ છે, આ તારો ફોલ્ટ, તમને ફોલ્ટમાંથી નવરા જ ન કરે. તો એને ફોલ્ટ ક્યારે દેખાય? તમને અંતરનો પ્રકાશ હોય કે અત્યારે જો આ પ્રશ્ન આવેલો છે એની અંદર આ વૃત્તિ, આ વિચાર, આ ભાવ છે એ મને આમાં નથી આવવા દેતો. ખ્યાલ આવે ને? એટલે અત્યારે આપણો જે પ્રોબ્લેમ છે એ શું છે? આપણે જે કરી છે ને એ કયા ભાવથી કરી છે, કયા વિચારથી કરી છે, ખરેખર એની અંદર શું હેતુ છુપાયેલો છે એ કંઈ ખબર નથી આપણને. નહીં, એમ નહીં. એને પેલી એક વસ્તુ સમજો, આપણે કાઢવા માટે એને બેઠા નથી. આપણે એને બહુ પ્રેમ કરી છે, રાગને પ્રેમ કરી છે, દ્વેષને પ્રેમ કરી છે, ભયને પ્રેમ કરી છે, ઘૃણાને પ્રેમ કરી છે. હવે આપણે એને પ્રેમ કરી છે એટલે એને પ્રેમ છે ને એ આપણને એની અન્ડરસ્ટેન્ડિંગ આપશે. વયો જશે એવી રીતે તમે ઊભા હો ને તો એ ક્યારેય ન જાય. આપણે વેઇટ કરી છે કે હમણાં વયો જાય, એમ નહીં જાય. એને અંતરથી પ્રેમ કરીશ, રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને, ભયને પ્રેમ કરીશ, અને પ્રેમ કરીશ એટલે જ એને જોવાનો પ્રયત્ન કરીશ, એને સમજવાનો પ્રયત્ન કરીશ. પણ તમે એમ કહો કે આ નીકળી જવો જોઈએ, આ ઘૃણા ખરાબ છે, દ્વેષ ખરાબ છે, ક્રોધ ખરાબ છે, લોભ ખરાબ છે, એવી રીતે તમે એની સામે આવશો ક્યારેય નહીં જાય. એટલે ઊભું નથી રહેતું એનું કારણ, જો ઊભું નથી રહેતું એ અત્યારે ટેમ્પરરી ઊભું નથી રહેતું. આપણે અત્યારે જે કરી છે એની અંદર શું થાય? આપણે એને આમ લાકડી લઈને અંદર બિહારી દઈશ. એટલે આપણે શું થાય? ઓલા કડક પિતા જેવા છે. એ ઓલો છોકરું કઈ આડું અવડું તોફાન કરતું હોય તો કેમ એને બિહારી દે? છોકરો થોડી વાર બેહે એની સામે, કારણ કે એ આવી ગયો છે. પણ જેવા બાપુજી આમ જાય એટલે પાછું થાય. એમ આપણે અત્યારે એને સપ્રેસ કરી છે. અને સપ્રેસ કરી છે એટલે અત્યારે એ બિન ભાગી જાય છે. એ પ્રેમથી એનું આખું રહસ્ય ખોલતું નથી, એ ભય પામીને ભાગી જાય છે, એક સાઈડમાં વહી જાય કે આને હવે થોડી વાર પછી હરાવી દેશું, હા તો થોડી વાર માટે જાય હોય. આનંદ થાય, શાંતિ થાય, બધું થાય, પણ એ કલ્પના કર એમ નહીં ના ઘડી ઘૂરતું ને. એટલે વસ્તુને અગાઉથી આપણે નહીં જાણી શકીએ એમાં શું થાય. હવે પેલી વસ્તુ તો આનંદ એક બાજુ છે, પેલી તો વસ્તુ છે એ પીડા છે, પેલો આનંદ નથી.
પહેલો જે પ્રગટ થશે એ પીડા પ્રગટ થશે. માનો કે મારે અમુક પ્રકારનો આગ્રહ છે, અમુક પ્રકારની માન્યતા છે, અમુક પ્રકારની ધારણાઓ છે, અને એને ચોટ લાગી એટલે પીડા થાય કે આનંદ થાય? પેલા એક વાત કરો. એટલે પેલા પીડામાંથી પસાર થવું પડે. કાલના જે મૂલ્યાંકનો આજ પ્રગટ થાય છે, આજની જ્ઞાન દ્રષ્ટિ છે એની અરે ફાઇટ, અત્યારની જ્ઞાન દ્રષ્ટિ છે એ ઉભા રહેવા મથે છે, અને કાલનો જે વેલ્યુએશન જે કરેલી છે, કાલનું જે મૂલ્યાંકન છે એ આપણી સામે આવીને આપણને એમ કહે છે કે ના આજ, અને આપણી જ્ઞાન દ્રષ્ટિ એમ કહે છે આ. એટલે પેલા તો ઓલું છોડવું, ઓલા અણુ પરમાણુ, ભૂતકાળના જે અણુ પરમાણુ છોડવા એ અઘરા હોય છે, એની એક પીડા હોય છે, અને છોડવું ગમતું નથી. ખરાબ વસ્તુ છે છતાંય આપણને છોડવી નથી ગમતી, તો પછી મારું શું રહેશે પાછું? એટલે એક દિવસમાં એ નથી થતું. આ પ્રકાશ જેમ જેમ અંદર વધતો જાય ને, સાચો પ્રકાશ વધે તો 1 સેકન્ડમાં, પણ એ સાચો પ્રકાશ મેળવવા માટે લાખો વર્ષ જોઈશે. પીડા સામે એવો ભાવ કરી કે આ એક પૂતગલ છે, જે નાશવંત છે, એક તરંગ છે, નાશવંત છે, એ ભાવ સાથે એની સાથે આપણે જોયેલા તો એટલે એ વિચાર થયો. હવે તમે હવે એની અંદર એક વિચાર પ્રગટ થયો છે, એની સામે બીજો વિચાર, બીજો પૂતગલ નાખો. તમે બીજો વિચારનો એક પૂતગલ નાખો કે આ પૂતગલ પરિવર્તનશીલ છે. એમ નહીં. હવે જો એ પરિવર્તનશીલ હોય તો તમારે બોલવાની શું જરૂર? તો એમ જ છે. પછી એ મૌન થઈને ખાલી એની પીડા અનુભવી, એની પીડા વેદી રાખી. ના, એનાથી નહીં થાય. એટલે થવા માટે એટલે આપણે આનો પ્રયાસ આપણે કરેલો છે કે નથી કરેલો? વારે વારે કરેલો છે કે નથી કરેલો? પૂતગલનો કર્યો છે કે નથી કર્યો? કરેલો છે. પછી પરિણામ તમે બરાબર રીતે આપણે અત્યારે કોઈ વસ્તુને નકાર નથી કરતા કે આ ન કરાય. તમને ફાવે તો તમે કરી શકો, પણ આપણે એમ કહેવા માંગીએ છીએ કે એના દ્વારા હવે ખરેખર એ પરિવર્તનશીલ હોય તો પરિવર્તનશીલતાને જોવાનું હોય. વિચાર શબ્દ વગર એને જોવાનો હોય. પરિવર્તનશીલતાની સમજ જે પ્રગટ થશે એ શબ્દ અને વિચાર વગર પ્રગટ થશે. તમે કોઈ પણ શબ્દ, કોઈ પણ તરંગ દાખલ કરશો ને એટલે એ શબ્દ અને વિચારમાં આવશે, તરંગ થશે, પૂતગલ થશે. અને પૂતગલ છે અહીંયા દર્શનની ભૂમિકા જોઈશે, વિચારની ભૂમિકા નહીં. પછી ભલે આત્મા ન હોય, પરમાત્મા ન હોય, પણ વિચાર નહીં હાલે. એક વખત એક વિચાર આપ્યો. હા, પછી આપણે વેદી એમની ઈ જે વેદનાર કોણ છે? ઈ જે વેદે છે ઈ કોણ છે? વેદનાર જે અંદરથી મારો હું છે, જીવાત્મા. હા, વેદે છે, વેદી જ રહ્યો છે. એની પીડા જેટલી થાય ને વેદી રહ્યો છે, એ મેથી હટી જાય. એ પીડા ને જતી રહી. ચાલો કે ફિઝિકલી હું બેઠા મને એક પોતાનો કોઈ પ્રોબ્લેમ છે, ત્યાં મને પીડા થાય. આમે આ કન્સેપ્ટ મેં બધું શાંતિથી બેસે. કોઈ પીડાને વેદું છું એ પીડા ને થઈ જાય. વેદું ખાલી નથી, હું એની સાથે કોઈ જાતનું ખાલી વેદું જ જી છે ને વેદું, એ પીડા ને વહી જાય. આવો અનુભવ થાય. પણ એ તમને શારીરિક રીતે તમે એમાં સફળ થયા હો એમાં ના જ પાડતો, પણ સાયકોલોજીકલ રીતે આપણે સફળ નથી થતા એ વાત સાચી છે? સાયકોલોજીકલ માનો કે આ એક દેહની પીડા છે, અંદર આપણે માનો કોઈ રાગ બેસાય, બરોબર, એને આજ આપણે આપ્યું, એની સામે આપણે તપવાનું તપ ઓછું પડે, તપવાનું ઓછું પડે છે. એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ તમે એવી લ્યો, વેદવું એટલે તમે હશો ને ત્યાં લગીને તમારું આપણું જે હોવું છે ને કોઈ પણ પૂતગલ રૂપે હશે, કોઈ પણ આપણો વિચાર રૂપે હશે. એટલે આપણું હોવું છે ને એ સમજમાં બાધક છે, આપણું હોવું જ બાધક છે. એટલે આપણું વેદવાનો અર્થ એમ થયું કે આ પ્રશ્ન છે એનો જે નિકાલ કરનાર, જેમાં યોગ્ય ઓફિસર હોય, તમારે નળનું કનેક્શન લેવું છે તો એનો ઓફિસર જે પ્રકારનો હોય એની આગળ જ તમારે જવાનું. બીજા આગળ તમે જાઓ તો એ બીજો એનું સોલ્યુશન ન કરે. એટલે જેનો ઓથોરિટી હોય એ એનો પ્રોબ્લેમને સોલ્વ કરે. આ પ્રશ્નને સોલ્વ કરનાર ઓથોરિટી કોણ છે? આપણી અંદર જે ઓથોરિટી છે. વેદવું એટલે શું થાય? આ પ્રશ્નને જે ઓથોરિટી દ્વારા નિકાલ થવાનો છે એ ઓથોરિટીને આપી દઉં.
ઓથોરિટીને આપી દીધું એટલે શું થયું? વચ્ચેથી હું નીકળી ગયો અને જે છે, જે કોન્શિયસનેસ, જે ભાન, જે પરમાત્મા, જે નામ આપો તે, એ અંદર છે, એ ડાયરેક્ટ રીતે એને જોવે છે. અને ડાયરેક્ટ રીતે એને જોવે છે તો એ એનામાં તાકાત છે, એ પ્રશ્ન સોલ્વ કરી શકે. એટલે વેદવાની જે પ્રક્રિયા છે એની અંદર શબ્દ અને વિચારની શાંતિ, શબ્દ અને વિચાર વગર, શબ્દ અને વિચારને છોડી દેવા, એનો અર્થ એમ થયો કે મારા બધા પૂતગલને મેં છોડી દીધા, મારા અંદરના બધા વિચારોને મેં છોડી દીધા અને જે છે એને આગળ કરી દીધો. જે આ પ્રશ્નનો નિકાલ કરે એને આગળ કરી દીધો કે તમે આ પ્રશ્નને નિકાલ કરો, આ પ્રશ્ન મારાથી નિકાલ ન થાય, તમે જ નિકાલ કરી શકો એમ છો. એટલે એનો અર્થ શું થયો? તમે નીકળી ગયા. આ વેદવું કહેવાય. વેદવું એટલે આ વેદ એટલે વિદ ધાતુ, વિદ એટલે જાણવું. વિદ એટલે જાણવું, એટલે મગજ દ્વારા જાણવું નહીં, ડાયરેક્ટ જાણવું. આ મગજ દ્વારા તો આપણે આ વિષયોને જાણી શકીએ, પણ આપણી અંદરની સાયકોલોજી માટે કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ રીતે ખાલી જાણપણું છે એ ડાયરેક્ટ રીતે એને વેદી શકે એમ છે. તો આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? ડાયરેક્ટ રીતે જે જાણપણું છે, વિચાર નહીં, શબ્દ નહીં, કોઈ વસ્તુ નહીં, પણ એ ડાયરેક્ટ રીતે જે આપણી અંદરની જે જાણ છે એ જાણ ડાયરેક્ટ રીતે એને જોવે, એવું કરવાનું છે. ઈ સંવેદના છે. સંવેદના જેવું છે એવું જ અંદર મારી અંદર, એનાથી એનો માઇક્રોસ્કોપ કે ઓલોસ્કોપ નહીં, મોટું બનાવી દઈએ અથવા પ્રશ્ન નાનો બનાવી દઈએ એવું નહીં, જેમ છે એમ જોવે એવું આપણે જોઈશું. ત્યારે આપણે હોય જ નહીં. એટલે આપણે જેને અત્યારે હું કહીશ એ ન હોય. આપણે જેને અત્યારે હું કહીશ વિચાર, આપણે વિચાર રૂપે છીએ, તરંગ રૂપે છે, એ ન હોય. તો જ થાય. ડાયરેક્ટ જો એને કોઈ ન જોવે, એને કોઈ ન જોવે, પછી કઈ ના પછી કઈ નહીં. સરળતા દુખાવાની વાત કરી એટલે પૂતગલ એક ઉત્પન્ન થયું. એ પૂતગલ ઉત્પન્ન થયું એની સામે એને જોઈ જ રાખ્યું. હવે પૂતગલ ઉત્પન્ન થયો એને પણ જોઈ જ રાખવાનો. કયો પૂતગલ? આપણી સામે પ્રગટ છે. કીધું કે દુખાવો છે, હા હા, હું જોઈ જ રાખું કે દુખાવો છે. એની સામે પૂતગલ તો ઉત્પન્ન થયો ને. હા, પૂતગલ ઉત્પન્ન થયો. એટલે પૂતગલને પણ જોવાનું ને. એને એવો અનુભવ થયો કે એ પૂતગલ, એ વિચારના પૂતગલ દ્વારા એનું આ શાંતિ થઈ ગઈ, એવું એને લાગ્યું. એટલે તમે આપણો પોતાનો અનુભવ છે, તમે તાકીને કોઈ વસ્તુને થોડી વાર લગીને જોઈ રાખો ને તો એ વસ્તુ અદ્રશ્ય થઈ જાય. તમે કોઈ પણ વસ્તુને સતત મારો બોલાવો ને, એટલે ખરેખર એક્ઝિસ્ટન્સની અંદર તો શૂન્યતા છે. તો પણ ઈ કઈ સમજ નથી. આપણે જે જોઈ છે એ અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે, સમજ જોઈ છે, બોધ જોઈ છે. બોધ દ્વારા જે જાય એ આવે નહીં પછી. શરૂઆતના સાથે કે આ તબક્કે કરતા કરતા બોધ આવે ના, બોધ અત્યારે અને ક્યારેય નહીં. અત્યારે જ પ્રગટ કરો અથવા ક્યારેય નહીં પ્રગટ કરો. અને અત્યારે પ્રગટ કરવા માટે આપણે એની વાત તો કરી છે. અત્યારે પ્રગટ નથી થતો તો આપણે એના પ્રગટ માટે એનું એક નાની ચિનગારીની વાત કરી છે. એક ચિનગારી એવી હોય છે કે આપણે હોવાપણામાં રહેવાનો અભ્યાસ. માનો કે હાલો એની સામે રહી નથી શકતા, ઓની સામે નથી આવતા, પણ આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ તો કરી શકીએ ને. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સ્મૃતિ નથી, સંસ્કાર નથી, ભૂત નથી, ભવિષ્ય નથી. તો આ પોઈન્ટ ઉપર જીવવાનું છે. આ જે વર્તમાનનો પોઈન્ટ છે એના ઉપર જીવવાનું અને આ પોઈન્ટને વધારવાનો છે, બસ એટલું જ. એટલે સ્ટાર્ટિંગ જે કરતા હોય એ આવી રીતે કરે, સ્મૃતિની બહાર નીકળી જાય. પેલા વર્તમાનનો અર્થ શું થાય? સ્મૃતિ નહીં. અત્યારે હું વર્તમાનમાં હોઉં, કઈ શ્વાસ જોતો હોઉં તો મને ભૂત, ભલે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, પણ અત્યારે ભૂત અને ભવિષ્ય નથી. 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે નથી. અંધારામાં કોઈ આપણે વસ્તુ જોઈ છે તો અંધારામાં વસ્તુ જોઈ તો આપણને કંઈક નાનું પડ્યું હોય તો નાક જેવું દેખાય, કંઈક બીજા જેવું દેખાય. એનો અર્થ શું થયો? પ્રકાશ નથી. તમે જેવો પ્રકાશ કરો છો તો તમને કેમ જેવું છે એવું દેખાય છે. આ અંદરની અંદર એવી રીતે છે કે આપણી અંદર અત્યારે આપણને અંધારું છે, એટલે અંધારું છે એટલે આપણને કંઈક જુદી જ રૂપે દેખાય છે. એ દુશ્મન રૂપે દેખાય, એ ખરાબ રૂપે દેખાય, ભયંકર રૂપે દેખાય. પણ આપણી અંદર જો પ્રકાશ થાય તો જેવું છે, નથી ભયંકર, નથી ખરાબ, જે છે જેવું છે
એવું શ્રેષ્ઠ જ છે, કંઈ ખરાબ નથી એમ. શરૂઆતના તબક્કે જયારે આરાધ્ય દેવ હોય રામ કૃષ્ણ કે જગદંબા, હા હોય. જેમ સત્સંગ થાય, જે સત્સંગમાં કહેવામાં આવે દરેક વ્યક્તિ તમારું સાધન જ્યાં ટૂંકવું પડે, બરાબર, એ વર્ષોની સાધના પછી માનો કે જગદંબાનું સ્વરૂપ થયું હા હા, અને આપણે એને છોડી ન શકતા. ન જ છોડવાના હોય એને. પણ આપણે એમ કહેવા આવે કે અંદર માં તું જેવી છો એવી પ્રગટ થાય. હા હા, તારું સાચું સ્વરૂપ પ્રગટ થાય, તારું સાચું સ્વરૂપ પ્રગટ થાય, એ આપણી અંદરની એક પ્રાર્થના. અત્યારે આ સત્સંગ છે એની અંદર દેવોનું સ્વરૂપ છૂટતું નથી, પણ આ જોનારજી છે એ જગદંબા છે, એ જ પ્રકાશ છે, એ પ્રકાશ છે, એ જ મારા આરાધ્ય દેવ છે, એ જ તેનું સ્વરૂપ છે, એ જ એને હટાવશે એવો ભાવ કરીને નહીં, એના માટે તમારે માનો પ્રેમ છોડવાનો નહીં. માનો પ્રેમ ના, એટલે ઈ તમે અન્ડરસ્ટેન્ડિંગ કરશો તો ઈ તમારો વિચાર થયો. માએ બતાવ્યું નથી. ના, એટલે માએ બતાવ્યું નથી કે તમે આ છો. તમને મેં એક વિચાર આપ્યો અત્યારે, અને વિચારે તમને એમ કહે છે કે આ છે, એમ નહીં. એ અસ્તિત્વને જ બતાવવા દે તમારી અંદર. તમે પ્રશ્ન કરો, જવાબ તમે ન આપો, જવાબ અંદરથી આવવા દો. જવાબ છે ને એ અંદરથી આવવા દો. તમારી ભક્તિ છે એવી ને એવી રહેવી જોઈએ. તમારી જગદંબાની ભક્તિને આપણે તોડાવવા નથી માંગતા, પણ માને આપણે એમ કહીશું કે માં તું વાસ્તવિક જેવી છો, વાસ્તવિક છો એવી મને, અને એ વિચાર દ્વારા નહીં, ફિલોસોફી દ્વારા નહીં, પણ મારા હૃદયની એટલી બધી તીવ્રતમ શોધ છે ને, હું શોધમાં છું, ખોજમાં છું, માની ખોજમાં છું કે મારે માને મેળવી જ. તો એ માના વાસ્તવિક સ્વરૂપને જ્યાં લગીને અંદરથી એની કોઈ પણ પ્રજ્ઞા અંદરથી ફ્લેશ ન થાય, અંદરથી કોઈ બોધ ન થાય, ત્યાં લગીને હું સ્વીકારતો નથી. મા પ્રત્યેનો પ્રેમ આપણે જવા નથી માગતા નથી. આપણે મા પ્રત્યેનો સાચો પ્રેમ છે કે અત્યાર લગીને આપણે માનો, કૃષ્ણનો, રામનો એવી રીતે ઉપયોગ કર્યો કે છોકરાને કંઈક થઈ ગયું હતું, છોકરીને કંઈક થઈ ગયું હતું, ધંધો નહોતો હાલતો એના માટે, અને હવે એના માટે હું ઉપયોગ નથી કરતો. હવે જે ઉપયોગ કરું છું, હવે એમ કે મારે હવે ત્યાં બધું આપ્યું ને, તો હવે મારે તારા જ દર્શન કરવા છે. અને એના દર્શન વગર, એના કોઈના દર્શન વગર અંદરની શાંતિ, અંદરનો આનંદ ક્યારે કરતા ક્યારે આવી જ ન શકે. શાશ્વત રીતે કોઈ આનંદ, કોઈ શાંતિ, કોઈ પ્રજ્ઞા, કોઈ બોધ થઈ જ ન શકે. એટલે આ ભક્તિ છે એને છોડવાની નથી. પેલી એક વસ્તુ સમજો, પણ માનું જે માને તમે જયારે કયો છો, અને સાધના કેવી હોવી જોઈએ તમને બતાવું. માને હવે તમે આંખ વીંચી ગયા, હવે તમે માને કહી દો કે હવે હું કાંઈ નહીં કરું, તારે જે કરવું એ કર. હવે તમે કાંઈ ન કરો, છોડી દો બધું. એને કરવું હોય તો કરે, ને મારે કાંઈ કરવું નથી. તો આ ધ્યાનની પદ્ધતિ થઈ. તમે માને હોપી દીધું. આપણે આમ જગદંબાને કહી છે ને સાધના કરવા આપણે બેસી છીએ, તો એ ન થાય. સાધના આપણે ન કરાય તો હવે એને કરવા દેવાય. આપણે નિષ્ક્રિય થાય ને એટલે એ જે વિરાટ શક્તિ છે ને એ સક્રિય થાય, અને આ વિરાટ શક્તિ આપણો કબજો લે ને એ આપણે જરૂરી. આપણું પણ જેટલું હટે ને એટલી વિરાટ શક્તિ આપણી અંદર પ્રવેશ કરીને આપણને બધી ક્રિયાઓ કરાવે. આ શક્તિની એટલી બધી તાકાત છે કે તમારે આ જે લોકો આના શરણે ગયા છે એ લોકોની અનુભૂતિ છે કે આ વિરાટ શક્તિ તમને જ્યારે માંદા પાડવા હોય, જ્યારે હાજા પાડવા હોય, ક્યારે માંદા પાડવા, ક્યારે હાજા પાડવા, ક્યારે હરખા કરી દેવા, ક્યારે ઠીક કરી દેવા, બધી જે સ્થિતિ પરિસ્થિતિઓ આવતી હોય ને એમાં તમે જાણે કે એક નાનું બાળક છો, અને એની આખી વિરાટ શક્તિની જવાબદારી છે. એટલે આપણી બધી જવાબદારી એ કરે. એક એક વસ્તુ જ્યારે જે સમયે મારે કંઈક હલાવવાનું, બુદ્ધિ જ નહીં હલાવવાની, એ જ કરે બધું. આ શરણાગતિ છે. એવા લોકોનું આપણે જીવન જોઈને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આ શું, આ શક્તિ જે છે એ શું છે. એમ એ આ થઈ શરણાગતિ, આ થઈ. તમારે કંઈ નહીં કરવાનું. તો શરણાગતિની ખબર ન પડે તમને કે તમે શરણાગત છો. તમારા મનમાં વિકલ્પો જ ન ઉઠે. જે પરિસ્થિતિ હોય, હવે આ બધા એમ કે શરણાગતિ એટલે શું? હવે તમે મોટી શક્તિ સત્તા હારે જોડાયેલા જ છો, એટલે તમારા અંદર વિકલ્પ જ ઉઠતા નથી. અત્યારે કોઈ પરિસ્થિતિ છે સારી નથી, આર્થિક રીતે તમારી સારી પરિસ્થિતિ નથી, તમને વિચાર જ નથી આવતો કે આ ખરાબ હાલત છે, એવું જ નથી લાગતું. અને તમે જીવનની અંદર એવી રીતે પસાર થઈ જાવ છો, કોઈ રોગ આવી જાય છે તો તમને એવું જ નથી લાગતું કે આ ભયંકર રોગ છે. તમે જાણે સિમ્પલ વસ્તુ એવી રીતે એમાંથી પસાર થઈ જાઓ. તો એ શરણાગતિ. હવે એમાં એની અંદર આમ બીજી કંઈ ખબર નથી, પણ વિકલ્પ એ કોઈ નથી.
આ દેહને શું થઈ જશે, આપણી આ વસ્તુ છે તો એનો વિચારણાની જે પ્રક્રિયામાં આવવું જોઈએ એ કોઈ આવતું નથી. ઈ શરણાગતિ છે. એટલે શરણાગતિ શબ્દનો અર્થ શું થયો? શબ્દ અને વિચાર કાંઈ છે જ નહીં. અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી પસાર થાય છે. એટલે શરણાગતિ જયારે સાચી આવે ત્યારે ખબર એ ન પડે કે તમે શરણાગતિમાં છો, કારણ કે તમે એમ જ છો. તમે પ્રેમમાં હો, શાંતિમાં હો, આનંદ હો, તમને ખબર જ ન પડે. એ શરૂઆતની સાધના એવી હોય છે કે જેની અંદર પ્રેમ પ્રગટ કરવાનો હોય છે, આનંદ પ્રગટ કરવાનો. પછી તમારી અંદર પ્રેમ પ્રગટ થયો એટલે પ્રેમમાંથી જ વહેવાની ગતિ છે, આનંદમાંથી જ વહેવાની ગતિ, શાંતિમાંથી જ વહેવાની ગતિ છે. પછી એમ કે હવે પ્રેમને પકડી રાખવું, શાંતિને પકડી રાખવું, એવું કંઈ હોતું નથી. એને લગતું જ કદાચ હોય મનમાં એ બધી પીડાઓ સમજણ આવી જાય ને, સ્થૂળ નશા, ધાર્મિક નશા બધા તમને ઓલું થઈ જાય. કોઈ નશાની જરૂર નહીં. કોઈ નશાની ક્યારે જરૂર ન પડે? પીડાની ટેકનિક સમજણ આવી જાય ને, પીડાની સમજણ આવી જાય. મનમાં જે બધી પીડાઓ નીકળે ને, હા હા, મનમાંથી નીકળે આ મનમાંથી નીકળે. પછી સ્થૂળ નશા કે કોઈ પણ નશા હોય, ધાર્મિક આધ્યાત્મિક બધા ફીકા લાગો. મનની પીડાનો સાક્ષાત્કાર કરી તો ટેકનિક એની સમજણ આવી જાય તો અચ્છા, મનની પીડાની ટેકનિક જો આપણા હાથમાં આવી જાય તો ધર્મના નશા, આધ્યાત્મના બધા નશા હોય એ નીકળી જાય. મનની રચના કેવી રીતે થઈ છે? મન કેવી રીતે બન્યું છે? મન કેવી રીતે બન્યું છે? હે? ડેટામાંથી બન્યું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના જે ડેટાઓ આપણી અંદર બને એના દ્વારા મનની રચના થાય. હવે આ બોડી છે અને આ બોડીની અંદર આપણને શબ્દનો અનુભવ, સ્પર્શનો અનુભવ, રૂપનો અનુભવ, રસનો અનુભવ, ગંધનો અનુભવ થાય આપણને. અને એ અનુભવની અંદર આપણને સિલેક્શન થઈ જાય. આ દેહની અંદર આપણે છીએ અને દેહની અંદર હોવાથી આપણી અંદર એક સિલેક્શન થઈ જાય. આ મને ગમશે, આ નહીં ગમે, આ ગમશે, આ નહીં ગમે. એટલે ગમવાનું અને ન ગમવાનું, આ શરીર છે એની સાથે હું જોડાયેલો છું અને આ શરીરના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે એનું મારી આગળ સિલેક્શન થઈ જાય. એના દ્વારા અહંકારનું નિર્માણ થાય. એટલે હવે આ જે પ્રોસેસ થઈ એની અંદર આપણો જે અહંકાર જે બનેલો છે એ શેના દ્વારા બને છે? તો એ કે પોતાનું જે અંદરનું જે સિલેક્શન છે એના દ્વારા બનેલો છે. હવે આ બનવાની જે પ્રક્રિયા થઈ એની અંદર આપણું જે આપણે પોતે જે છીએ આ ઇમ્પ્રેશન છે એ અંદર જાય છે. શબ્દ રૂપે, સ્પર્શ રૂપે, રસ રૂપે, ગંધ રૂપે એક ડેટામાં જમા થાય છે અને એ ડેટામાંથી હું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાની ઉત્પત્તિ થાય છે. હવે આ બધાની ઉત્પત્તિ થાય છે પણ આ ડેટા હતો એ જાય છે ક્યાં? આ જે ડેટા છે એ કોની સામે જાય છે? ડેટાનું જવાનું કોની સામે બને છે? એક આ ડેટા બનેલા છે પ્રકૃતિના. આ આખા ડેટા છે એ પ્રકૃતિના બનેલા છે અને આ ડેટા છે એ કોના માટે હતા? આ ડેટા જવા માટે આપણી અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા આ ડેટાઓ શું કામ એને જાય છે? આ જે આપણી અંદર જાય છે એ શું કરવા માટે જાય છે? તો એ કે આપણા જીવનની મેચ્યોરિટી મળે, પરિપક્વતા મળે એના માટે શબ્દ જાય છે, સ્પર્શ જાય છે, રૂપ જાય છે, રસ જાય છે, ગંધ આપણને મેચ્યોર કરવા માટે. આપણી મેચ્યોરિટી જળથી માંડીને, એક કોશીથી માંડીને, બે કોશીથી માંડીને, 3 કોશીથી માંડીને, 4 કોશીથી માંડીને 5મો માનવ આપણે બની ગયા ત્યાં સુધીની બધી રચનાઓની અંદર કુદરતનો પોતાનો હિસ્સો છે. કુદરતે આપણને અહીંયા લગીને પહોંચાડી દીધા છે.
હવે કુદરતે આપણને અહીંયા પહોંચાડ્યા પછી કુદરતે આપણને એક રીતે છોડી દીધા છે. એ કે આટલી બધી મેં મહેનત કરી લીધી છે, તમને માનવ લગીન બનાવવા માટેની મહેનત, હવે તમે મને શોધો. હવે એટલે પરમાત્માને શોધવા માટેની હવે પછી જે પ્રક્રિયા થાય છે એ અંતર જે ડેટા જેની સામે જાય છે એ ડેટા છે કંઈ પ્રકૃતિ સામે નથી જતા. શબ્દ છે એ કોની સામે જાય છે? સ્પર્શ છે એ કોની સામે જાય છે? રૂપ છે એ કોની સામે જાય છે? રસ છે એ કોની સામે જાય છે? આ જીવાત્મા છે, આમ અંદર અત્યારે જીવાત્મા છે અને જીવાત્માની સામે જાય છે. જીવાત્મા હાથ નાખે છે અને જીવાત્મા દાજે છે. જીવાત્મા હાથ નાખે છે, જીવાત્મા શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, એના દ્વારા એના વ્યવહાર કરે છે. નેગેટિવ વ્યવહાર કરે છે, નેગેટિવ વિચાર કરે છે, નેગેટિવ કર્મ કરે છે. એના દ્વારા એને મેચ્યોરિટી શેની મળે છે? તો એ કે કર્મ કરે છે એનું પહેલું પરિણામ એ આવે છે. કર્મનું જે પહેલું પરિણામ છે એ અંતઃકરણનું પહેલો બગાડ કરે. હું કોઈ પણ ખોટો વિચાર કરું કર્મની અંદર અને વિચાર કર્યા પછી એવો ભાવ કરું અને પછી એવું કર્મ કરું, તો એ જે કર્મની પહેલી અસર છે મારું અંતઃકરણ બગડી જાય છે. અને મારું અંતઃકરણ બગડી જાય છે એટલે મારી અંદર શાંતિ રહેતી નથી, આનંદ રહેતો નથી, પ્રેમ રહેતો નથી. આ એક પરિસ્થિતિનું નિર્માણ આપણી અંદર થાય. હવે આ પરિસ્થિતિના નિર્માણમાં આપણને કુદરત શું શીખવે છે? તમે એક એક્શન કર્યું, વિચારનું એક એક્શન કર્યું, ઈચ્છાનું એક એક્શન કર્યું, ક્રિયાનું એક એક્શન કર્યું, નેગેટિવનું એક એક્શન કર્યું, અને એક્શન દ્વારા તમારા અંતઃકરણની અંદર શું થાય છે? અંતઃકરણ આપણું જે છે એની અંદર શું થાય? તો કે અંતઃકરણની અંદર તો અશાંતિ થઈ જાય, અજંપો થઈ જાય, ઘૃણા થઈ જાય, એટલે અંતઃકરણ તો બગડી જ જાય છે. તો અંતઃકરણ બગડી જાય છે એટલે કુદરત હવે આપણને ઈશારો કરે છે. કર્મો આપણે કરી છે, કંઈક એવા પ્રકારના કર્મો કરી છે કે બધાને આપણી સામે બધા લોકોને ગાંઠ પડવા માંડે છે. પતિને, પત્નીને, બાળકોને, મા બાપને, મિત્રોને બધાને ગાંઠ પડવા માંડે છે. તો આપણે એવું કેવું કર્મ કરી છે કે જેના દ્વારા આ બધી ગાંઠો પેદા થાય છે? તો એ કે આ ગાંઠો પેદા થવાનું કારણ શું છે આપણને કેમ ખબર નથી પડતી? તો એ કે આપણે અત્યારે જે પ્રકૃતિ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ અને દ્રશ્યવાળી જે પ્રકૃતિ છે એ દ્રશ્ય સાથે આપણે તાદાત્મ્ય કરી લીધું છે અત્યારે જીવાત્મા. અને જીવાત્માને સંદેશો કુદરત એવો પહોંચાડે છે, અસ્તિત્વ એવો પહોંચાડે છે કે તમે વિચાર કરો, જેવો વિચાર કરો, તમે અંદર જેવો વિચાર કરો છો એવી જ તમારી અંતઃકરણની સ્થિતિ છે એવી થઈ જાય. સારો વિચાર કરો સારી, ખરાબ વિચાર કરો સારી. તો કુદરત એમ કહે છે કે હવે તમારું સિલેક્શન શું છે? આ બધા લોકોને શું ગમે છે? શું બધા લોકોને? માનો કે કોઈ આપણને ફિક્સ કરી દે કે તમારે આમથી આમ હલવાનું નહીં, તમારે આમથી આમ આવો વ્યવહાર કરવાનો નહીં, આપણી સ્વતંત્રતામાં તરાપ મારશે તો આપણને ગમશે ખરું? આપણી સ્વતંત્રતામાં કરે તો પછી આપણે સુખની ઈચ્છા છે કે દુઃખની ઈચ્છાથી દોડી છે? આપણે સુખની ઈચ્છાથી દોડી છે. તો અંદર જે છે એ સુખ મેળવવાની ઝંખના છે. અથવા આપણે ઘૃણા જોઈ છે કે પ્રેમ જોઈ છે? આપણે જોઈ છે શું? પ્રેમ જોઈ છે. તો આપણે જે વસ્તુ ઈચ્છીએ છીએ, પ્રેમ જોઈ છે, શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે, નિર્ભયતા જોઈ છે, આપણે જોઈ છીએ આ. અને જાય છે ક્યાં? આપણે જે જવાની પ્રક્રિયા થાય છે એ ક્યાં જાય છે? હવે આપણે આત્મા પરમાત્માની અત્યારે વાત નથી કરતા, પણ અત્યારે વાત કરી છે આપણા અંદરની ડિમાન્ડ શું છે. અને આ ડિમાન્ડ પેદા કેવી રીતે થઈ? માનો કે મને આનંદ જોઈ છે, મને શાંતિ જોઈ છે, એની ડિમાન્ડ તમે ઊભી કરી છે કે આપોઆપ છે? શેના દ્વારા છે ડિમાન્ડ? સ્વયંથી છે કે તમારે અંદર પ્રેમની ઝંખના છે, આનંદની ઝંખના છે, શાંતિની કોઈ શીખડાયું છે કે એમને એમ છે સ્વતંત્રતાની છે શીખડાવેલું છે એમને? તો એનો અર્થ એમ છે કે અંદરના ઊંડાણમાં આ જે ઈચ્છા છે એનો અર્થ એમ છે કે એને આપણે સાક્ષાત્કાર કરી શકીએ એમ છીએ, એ વસ્તુને પ્રાપ્ત કરી શકીએ. કારણ કે અંદર અચેતનની અંદર આપણે જાણતા હોય ન જાણતા હોય પણ આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આનંદ છે, શાંતિ છે, સ્વતંત્રતા છે, સમજ છે, એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. આપણને ખબર હોય ન હોય આપણી દોટ એ બાજુ છે, પણ એ બાજુ છે પણ એની દિશા છે એ ખોટી છે. હવે આ જે દિશામાં આપણે જે જઈ રહ્યા છીએ, જે દિશા તરફ આપણે જાય છીએ એ દિશામાં એ વસ્તુ મળી. આ સ્વાર્થના કેન્દ્રમાં તો તમે સ્વાર્થનું જેવું કેન્દ્ર કર્યું એટલે પ્રેમ ગયો, આનંદ ગયો, શાંતિ ગઈ. તો હવે આપણે
કયા સેન્ટરમાં આવવું જોઈએ? આ મન છે, હવે આ મન છે એને જોઈ છે શાંતિ, એને જોઈ છે આનંદ, એને જોઈ છે સ્વતંત્રતા, એને જોઈ છે પ્રજ્ઞા. તો હવે પ્રજ્ઞા જોઈ છે અને એની દિશા કઈ છે? મન છે એની દિશા કઈ છે? તો કે એની દિશા જુદી જ છે. પ્રેમ પ્રગટાવવા માટે અહંકારનું વિસર્જન કરવું જોઈએ, આગ્રહનું વિસર્જન કરવું જોઈએ, માન્યતાનું વિસર્જન કરવું જોઈએ. તો એના બદલે આગ્રહ, માન્યતા, ધારણા, શાસન, શોષણ, આ બધી વસ્તુ છે એ મનના પ્રદેશમાં છે. એટલે મન છે એ અંધારામાં છે, અને મન અંધારામાં છે એ અંધારામાં ખોટી દિશા તરફ જાય છે. હવે આ ખોટી દિશા તરફ જાય છે અને આપણે સાચી દિશા તરફ વાળવાનું છે. એટલે મનનો અર્થ શું થાય? અંધારું. અને મન છે એ નિરંતર રીતે દ્રશ્ય વસ્તુમાં જાય, અને દ્રશ્ય વસ્તુમાં કોઈ પણ વ્યક્તિ, વિશ્વનો કોઈ પણ વ્યક્તિ, ગમે એટલો પૈસો, ગમે એટલું ઐશ્વર્ય, ગમે એટલું હોય, પણ એની અંદર હંમેશા એ અધુરાશને અનુભવશે. પૂર્ણતા છે એની અંદર. બહારના જગતમાં ગમે એટલું પરિપૂર્ણ હોય, બહારની હાલત ગમે એટલી પરિપૂર્ણ હોય, પણ એને અંદર કંઈક અધુરાશ લાગે છે. તો બહારની વસ્તુથી આપણને આ કુદરત છે એવો સંદેશો આપે છે કે ગમે એવી બહારની વસ્તુ મળી જાય છે, પણ આપણો અંદરનો ખાલીપો જાતો નથી. આપણું મન છે એ નિરંતર રીતે ખાલી છે. મન જે બનેલું છે એ ડેટાનું બનેલું છે. આ મન શેનું બનેલું છે? ડેટાનું. અને એનું જીવન શું છે? તો કે ડેટા જીવન છે. આ ડેટા જીવન હોય એટલે આમ એની તપાસ હોય, આમ એને સુખની દોટ હોય. જે બહારની બાજુ જે સુખ ગોતતું હોય એવું આ મન છે. અને જે છે એમાં એને સંતોષ ન હોય, પણ શું નથી એનો અસંતોષ. એટલે આપણને હંમેશા પ્રોબ્લેમમાં જે રાખવાની જે પ્રક્રિયા છે એ મન દ્વારા નિરંતર થતી રહી. જે અત્યારે છે, જેવું અત્યારે છે એવું ક્યારેય કબૂલ નથી. એટલે જે અત્યારે છે એ કબૂલ નથી, એનો અર્થ એમ છે કે એ કાલ માટે દોડ કરે છે, પણ અત્યારે આ સમય માટે કાંઈ નથી. તો આ મન છે એ દિશા કઈ બાજુ ગોતે છે? તો એ કે અભાવ. મનનું જે બનવાનું જે થયું છે, મન છે ને, મનના બે પ્રકાર છે. એક ડેટાનું બનેલું મન છે, અને એક આપણા અંતઃકરણની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ પડેલું છે. એટલે એક ઝંખના એની અંદર ઊંડાઈમાં જે ઝંખના પડેલી છે, જે ચૈતન્યનું, અને ચૈતન્યનું સ્ફુરણ અહમ રૂપે આપણી અંદર નિરંતર થયા રાખે. એટલે એક જે પ્રતિબિંબ પડેલું છે ચૈતન્ય તત્વનું, અને એક પ્રતિબિંબ પડેલું છે દ્રશ્ય જગતનું. આ દ્રશ્ય જગતનું જે પ્રતિબિંબ પડેલું છે એ નિરંતર બહારની તરફ ગતિ કરે છે, સ્વાર્થથી, પોતાના સેલ્ફ સેન્ટરથી એ બહારની બાજુ. અને એક અંદરનું એક સેન્ટર એવું છે જે ગુપ્ત રીતે, અચેતન રૂપે તૃપ્ત થતું નથી. એ નિરંતર રીતે પ્રેમને ગોતે છે, નિરંતર રીતે આનંદને ગોતે છે, નિરંતર રીતે શાંતિને ગોતે છે. પણ એ શાંતિ એને બહારના જગતમાં મળે એમ નથી. કુદરતે એવી વ્યવસ્થા જ કરેલી છે કે તમે બહારના, કારણ કે બહાર છે સુખ નહીં તો સુખ મળે કેવી રીતે? અને મન છે એ અંધારામાં છે. મન છે, મનનો અર્થ જ અંધારું. આ ડેટાનું જે બનેલું મન છે એ અંધારાવાળું મન છે. એટલે અંધારાવાળું મન છે એ નિરંતર રીતે બહાર ફાફા મારે, અંદર ન જાય, અંદરની સાઈડમાં ના આવે. તો આ બહાર ફાફા મારવાની જે પ્રક્રિયા છે ને, એ આપણને નિરંતર રીતે અભાવમાં, પછી માણસ વર્તતો હોય સારી રીતે, 10 ગુણ હોય પણ એક અવગુણ હોય ને, તો આપણી નજર એક અવગુણ ઉપર હોય કે એને આમ કર્યું. તો એ નિરંતર રીતે આપણને નિરંતર પ્રોબ્લેમમાં રાખે, નિરંતર જે છે એમાં ન રાખે, નિરંતર સંઘર્ષમાં રાખે, નિરંતર ભયમાં રાખે. તો આ મન છે એ એવું મન છે. હવે એક મન જે આપણી અંદર જે છે, શુદ્ધ મન છે, જે નિરંતર રીતે પ્રેમ, શાંતિ અને આનંદની જે ઝંખના કરે, એ મન છે ને, એનો અવાજ આપણે સાંભળવો છે. એ જે મન છે એનો અવાજ જો આપણે સાંભળી અને એ પ્રમાણે જો આપણે પ્રવૃત્તિ કરી, એટલે હવે આ મનની બાબત થઈ ગઈ. હવે મનની પારની બાબત છે. હવે આ જે મન જે આપણી અંદરનું જે મન છે એ મનની પાર જવા માંગે છે. આપણે ગમે એટલું બહારના જગતમાં ગમે એટલો પ્રયાસ કરી, ગમે એટલું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું છેતા છેલ્લે નિરાશ, હતાશ, અને છેલ્લે પણ કામના સાથે વિદાય. એટલે મનની એક એવી જગ્યા છે કે એમાં જે નાખો ને એ ઓહિયા થઈ જાય અને બીજા માટેની ડિમાન્ડ થઈ જાય. એટલે ક્યારેય સંતોષ એની અંદર ના હોય. હવે આ મન છે
એ ડેટાનું બનેલું મન છે ને હવે એવું મન આપણે ગોતી છીએ કે જે આત્મતત્વમાંથી પ્રગટ થયેલું છે, જેને ખરેખર રિયલ પ્રેમ, રિયલ શાંતિ, રિયલ આનંદ, રિયલ જે પ્રજ્ઞા છે એ જેને જોઈ છે. તો એ કે હવે ઓલો અવાજ છે ને, સ્વાર્થનો અવાજ છે ને, એ અવાજને છોડે અને અંદરનો જે પ્રેમનો અવાજ છે, આનંદનો અવાજ છે, શાંતિનો અવાજ છે, અને એ શાંતિના અવાજ પ્રમાણે ગતિ કરે. એનો વિચાર એવો થઈ જાય, એની ઈચ્છા એવી થઈ જાય, એની ક્રિયા એવી થઈ જાય કે આપણા અંદરના પ્રેમને પ્રગટ કરવો છે. હવે જો પ્રેમને મારે પ્રગટ કરવો હોય તો હવે મારે શું કરવું જોઈએ? માનો કે હવે મારે આ મન જે ડેટાવાળું મન છે એનાથી પાર જવું છે, તો અંદરનું જે આપણું જે શુદ્ધ મન છે, જે નિરંતર રીતે શુદ્ધ પ્રેમની ડિમાન્ડ કરે છે, શુદ્ધ આનંદની ડિમાન્ડ કરે છે, સમજની ડિમાન્ડ કરે છે, મુક્તતાની ડિમાન્ડ કરે છે, તો એ કે એનો અવાજ છે ને એને સાંભળવો છે. અને અવાજ હવે અવાજની અંદર તો હવે શું થાય, આપણને પ્રેમ તો જોઈએ જ છીએ, આપણે પ્રેમ જોઈએ છીએ, આપણને આનંદ જોઈએ છે, આપણને શાંતિ જોઈએ છે. તો હવે પ્રેમ જોતો હોય તો શું કરવું જોઈએ? પ્રેમનું સ્વરૂપ શું છે? તો કે પ્રેમનું સ્વરૂપ એવું છે કે સ્વાર્થનું કેન્દ્ર છોડવું પડે તો પ્રેમ પ્રગટ થાય. તો હવે આપણા જીવનના વ્યવહારમાં આપણે ચાલી છે અને જીવનના વ્યવહારની અંદર નિરંતર રીતે આપણા સ્વાર્થના કેન્દ્રો હોય છે. તો આ જે સ્વાર્થના કેન્દ્રો આપણી અંદર હોય છે એ સ્વાર્થના કેન્દ્રોને છોડતા જશું આપણે આ મનની પાર જવા માટે. મનની પાર જવા માટે હાવ સિમ્પલ ઉપાય છે. હવે આપણે આજે આત્માની વાત નથી કરતા, આજે પરમાત્માની વાત નથી કરતા, આજ પ્રેમની વાત કરી છે. અને પ્રેમની અંદર એવા પ્રેમની વાત કરી છે આપણે કે જે આપણા દ્વારા પ્રગટ થઈ શકે એવો છે. માનો કે પત્ની હોય, પતિ હોય, મા બાપ હોય, મિત્ર હોય, ઓફિસર હોય, આપણે ઓફિસની નીચે આપણી અંદર કોઈ હોય, તો હવે એ લોકો આપણી હારે કોઈ પ્રકારનો વ્યવહાર કરશે, અણગમતો વ્યવહાર કરશે, ત્યારે આપણે શું કરશું? આપણી અગર એવી દ્રષ્ટિ હશે પ્રેમની કે મારે પ્રેમ પ્રગટ કરવો છે, અંદરની ડિમાન્ડ તો પ્રેમની છે, તો આપણે આ કરી શકીએ કે ના કરી શકીએ? આપણે આપણા અંદરનું સ્વાર્થનું કેન્દ્ર જ ખાલી છોડવાનું છે. હવે આપણે આજે કોઈ શૂન્યતાની વાત નથી કરતા, કોઈ આત્માની વાત નથી કરતા, ખાલી એટલું જ કહી છીએ કે સ્વાર્થનું કેન્દ્ર છે આપણે છોડવાનું છે. સ્વાર્થનું કેન્દ્ર નિરંતર સવારથી સાંજ લગીને છોડવાની પ્રક્રિયા કરશું. પ્રેમ છે એ શોષણ છે? આપણે એમ પ્રશ્ન પૂછીએ છીએ. પ્રેમ હોય ને શોષણ હોય? શોષણનો અર્થ શું થાય કે મને જે જગ્યાએ સુખ મળે છે અને જે જગ્યાએ સુખ નથી મળતું, જે જગ્યાએ સુખ નથી મળતું એને હું છોડી દઉં છું, અને જે જગ્યાએ મને સુખ મળે છે એ વસ્તુને હું લઉં છું. એ સ્વાર્થનું કેન્દ્ર. એટલે સ્વાર્થનું કેન્દ્ર છે એ પેલું અંદર શોષણનો વિચાર કરે, મને આમાંથી લાભ શું મળશે. બધા લોકો તમે બરાબર રીતે અવલોકન કરતા હો તો તમે જ્યારે જે સમયે જે વ્યક્તિઓને મળતા હો ત્યારે તમારા મનની અંદર આ એક વિચાર અંદર ગુપ્ત રૂપે હોય, જે વ્યક્તિને મળીએ એનો ઉપયોગ શું છે. તો હવે આ જે સ્વાર્થનું કેન્દ્ર છે એ સ્વાર્થનું કેન્દ્ર શોષણ ઉપર આધારિત છે. તો આપણે શોષણ કરવા માંગીએ છીએ, આપણે કંઈક લેવા માંગીએ છીએ કે કંઈક દેવા માંગીએ છીએ? હવે આપણે નક્કી કરવાનું છે આપણે શું કરવા માંગીએ છીએ. ખરેખર દેવા માંગીએ છીએ. એટલે અનુભવમાં નથી આવતું, આપણા અનુભવમાં નથી આવતું, આપણા અનુભવમાં તે સ્વાર્થ આવે છે. સ્વાર્થ આવે એક જો આ સત્સંગની દ્રષ્ટિ મળી હોય તો આ જયારે સ્પંદન ઉત્પન્ન થાય ને ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિ માટે શું લાભ છે. ભલે પછી સ્વાર્થમાં આપણે તણાઈ જઈએ છીએ, ખબર તો પડે છે. એટલે મનની પાર જવા માટે આપણે આ મનનું આપણે એક મનનું વિશ્લેષણ કર્યું, બીજું આપણું જે અંદરનું જે શુદ્ધ મન છે એનું આપણે વિશ્લેષણ કર્યું. અને એ શુદ્ધ મન છે જો તો આપણી અંદર જો ખરેખરી રીતે પ્રગટ થયું હોય તો આપણે આ પ્રેમ તત્વને નિરંતર રીતે જીવંત રાખવા માટે પ્રયાસ કરશે. તો આ જીવંત રાખવા માટેનો પ્રયાસ જે લોકો કરશે જીવનના વ્યવહારમાં કોઈને કોઈ પ્રકારે આપણા આગ્રહ મુજબ, હવે નાની વસ્તુ હોય, એક વસ્તુ અહીંયા મૂકી હોય એને બદલે કોઈ કે બીજી જગ્યાએ મૂકી દીધી તો અંદર ક્રોધ ચડી જાય છે, પ્રેમ જતો રહે છે, આનંદ જતો રહે છે, શાંતિ જતી રહે છે. એક વસ્તુ કંઈક તૂટી ફૂટી જાય તો આપણી અંદર મૂલ્યાંકન કેટલા બધા છે. તો આ જે મૂલ્યાંકન છે મૂલ્યાંકનને આપણે પ્રેમ ખાતર જવા દઈ શકીએ? આપણી અંદર એમાં શું થાય, આ પ્રેમનું છે એક ક્વોલિટી છે, એક ક્વોન્ટિટી છે. આ વિશ્વની અંદર એક ક્વોલિટી છે, એક ક્વોન્ટિટી છે.
આ ક્વોન્ટિટી છે એ પ્રકૃતિગત છે, ક્વોન્ટિટી છે એ આ સત્વ રજસ તમસમાંથી આ બધા પદાર્થો જે બનેલા છે એ ક્વોન્ટિટી છે, અને ક્વોલિટી છે એ પ્રેમ છે, ક્વોલિટી છે એ આનંદ છે, ક્વોલિટી છે એ શાંતિ છે, ક્વોલિટી છે એ પ્રજ્ઞા છે. તો આપણી અંદર આ બે વચ્ચેના ડિવિઝન નથી. પૈસો જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે, ઇમેજ જોઈ છે, તો એ ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. આ વસ્તુ તમને મળશે ખરી, પણ એ વસ્તુના ભોગે તમારે શાંતિ જતી કરવી પડશે, આનંદ જતો કરવો પડશે, પ્રેમ જતો કરવો પડશે, પ્રજ્ઞા જતી કરવી પડશે, નિર્ભયતા જતી કરવી પડશે. તો આ બે વચ્ચેનો આપણે નક્કી કરવાનું છે કે આપણે ખરેખર શું જોઈશે. ક્વોલિટી જોઈ છે, ક્વોન્ટિટી જોઈ છે. જીવનની અંદર આપણે આમ તપાસ કરી છે કે હાલો આપણે દોટ મૂકી પૈસા પાછળ, પ્રતિષ્ઠા પાછળ. તો આ પૈસા છે, પ્રતિષ્ઠા છે, એ શાંતિ ના આપી શકે, સગવડતા આપી શકે. બહારની જે સગવડતાઓ છે એ આપણને આપી શકે, પણ એ આપણી અંદરની શાંતિ, અંદરનો આનંદ, એ ક્વોલિટીની વસ્તુ છે, આ ક્વોન્ટિટીની વસ્તુ છે. તો હવે આપણે શાંતિથી બેસીને ક્યારે નિર્ણય કર્યો છે કે આપણે ક્વોલિટી જોઈશી કે ક્વોન્ટિટી જોઈશી? શું જોઈશે આપણે? માનો કે મારો આગ્રહ નથી રહેતો, મારી ધારણા ક્યાંક બીજા લોકો ફેંકી દે છે, તો મને શું થાય? શું થાય આપણને? આ બધા દરરોજ ઘરમાં બધા રહેતા જ હશે, કોઈને કોઈ પ્રોબ્લેમ નાના મોટા બધા નિરંતર થતા જ હશે. તો શું થતા હોય છે પ્રોબ્લેમ? થાય છે કે નહીં મન દ્વારા? તો આપણને ખરેખર શું જોઈ છે? પ્રેમ જોઈ છે, શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે, પૈસો જોઈ છે. એટલે પૈસાની જરૂરિયાત છે એની આપણે ના નથી કરતા, વ્યક્તિત્વની જરૂરિયાત છે એની ના નથી પાડતા, સંપત્તિની જરૂરિયાત છે એની ના નથી પાડતા, પણ શાંતિના ભોગે નહીં, આનંદના ભોગે નહીં, પ્રેમના ભોગે નહીં. એમ કે મારે જો ત્રાજુ મારી આગળ હોય તો એ કે કોનું વજન વધારે? તો એ કે પ્રેમ, શાંતિ અને આનંદનું વધારે. પ્રેમને હું ગુમાવવા માંગતો નથી, શાંતિને ગુમાવવા માંગતો નથી. અને પ્રેમના અણુ પરમાણુ છે એનાથી આ વિશ્વ બનેલું છે. તમે જો, પ્રેમના અણુ પરમાણુથી, શાંતિના અણુ પરમાણુથી આ વિશ્વ બનેલું છે. વિશ્વની આખી વ્યવસ્થા આ શાંતિમાંથી, આ આનંદમાંથી, આ પ્રેમમાંથી પ્રગટ થઈ છે. જો તમે આપણી અંદર આનંદના અણુ પરમાણુને, પ્રેમના અણુ પરમાણુને જો આપણે સિંચન આપી, તો જેમ જગતની વ્યવસ્થા પ્રેમ તંત્ર કરે છે, એ જ આપણા જગતની વ્યવસ્થા છે, એ પ્રેમનું તંત્ર છે, એ શાંતિનું તંત્ર છે, કરે એની મેળે છે. આ શરણાગતિની વાત કરે છે ને, શરણાગતિ છે એ શું છે? તો એ કે આ શાંતિને શરણ વહી જાય, આનંદને શરણ વહી જાય, પ્રેમને શરણ વહી જાય, અને એના જે અણુ પરમાણુ આપણી અંદર જે અણુ પરમાણુ પ્રગટ થાય, શાંતિને ટચ થાય, આનંદને ટચ થાય, પ્રેમને ટચ થાય, પ્રજ્ઞાને ટચ થાય. તો આ જે પ્રજ્ઞાને ટચ થાય એવા જે અણુ પરમાણુ છે ને, એ જગતની વ્યવસ્થા કરે છે. આખા બ્રહ્માંડની જે વ્યવસ્થા કરી રહ્યું છે એ તંત્ર આ પ્રેમનું તંત્ર છે. નિરંતર રીતે પ્રેમથી વહી રહ્યું છે, બોયલા વગર, ચાલ્યા વગર. નિરંતર તમે હવા જો, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, સમુદ્ર, નદીઓ, બધી વસ્તુ એની રીતે પ્રેમથી મૂંગી વહી રહી છે. અને આપણને સંદેશો આપી રહ્યા છે કે તમે પણ આ જો અણુ પરમાણુની અંદર આવશો તો તમારી વ્યવસ્થાની બધી ચિંતા મારી છે, કારણ કે મારી અંદર વ્યવસ્થા છે. તો આપણે આ જો પ્રેમના અણુ પરમાણુને, આનંદના અણુ પરમાણુને, શાંતિના અણુ પરમાણુને જો આપણે પોષી, એની સાથે કનેક્શન કરી, એમાં જીવવા પ્રયાસ કરી, તો એ આપણે ધર્મનું રક્ષણ કરી તો ધર્મ આપણું રક્ષણ કરે. એમ કે ધર્મને તમે જો તો ધર્મ તમને સાચવે. ધર્મ શું છે? તો કે શાંતિ ધર્મ છે, આનંદ ધર્મ છે, પ્રેમ ધર્મ છે. અને આ ધર્મ સિમ્પલ ધર્મ નથી. તમે દુનિયાના કોઈ જગ્યાએ, કોઈ બજારમાં તમે ગયા હો, વિશ્વના કોઈ પણ ખૂણે ગયા હો, એ પ્રેમનું તત્વ તમારું નિરંતર રીતે રક્ષણ કરે, નિરંતર રીતે. એટલે એમ કીધું ને કે યોગ સેમનું વહન કરું છું. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્ત જે થઈ ગયું છે એનું રક્ષણ, બે વસ્તુ છે. જે તમને પ્રાપ્ત થયું છે એનું રક્ષણ, અને જે નથી પ્રાપ્ત થયું એની સાથે જોડાવાની આખી પ્રોસેસ છે, એ આ પ્રેમનું તત્વ કરે છે, આનંદનું તત્વ કરે છે. એટલે પ્રેમના અણુ પરમાણુ સાથે, શાંતિના અણુ પરમાણુ સાથે ગમે તે રીતે કનેક્શન કરતા આવડે, એનું મૂલ્ય કરતા આવડે. અને આપણે અત્યારે પ્રેમને સીધો ટચ ન કરી શકી,
આનંદને સીધો ટચ ન કરી, અશાંતિને ટચ કરી શકે, આ સ્વાર્થના કેન્દ્રને ટચ કરી શકે, આગ્રહને ટચ કરી શકે. તો આગ્રહને જેટલા અંશમાં છોડશું, અહંકારને જેટલા અંશમાં છોડશું, માન્યતાને જેટલા અંશમાં છોડશું, એટલા અંશમાં એ તત્વ છે આપણી અંદર પ્રગટ થતું જશે. એટલે મનની પાર જવા માટે આ અણુ પરમાણુ સાથેનું કનેક્શન જરૂરી છે. અને આ જે અણુ પરમાણુ શાંતિના, આનંદના, પ્રેમના છે એ આખા બ્રહ્માંડને હલાવનારા અણુ પરમાણુ છે. આખી જગતની જે વ્યવસ્થા કરનારા અણુ પરમાણુ છે. અને આ પ્રેમ છે એને દેશકાળનું અંતર નથી. આ જે તત્વ છે ને દેશકાળનું કોઈ અંતર નથી. માનો કે લંડનની અંદર એક સંત રહે છે અને અત્યારે આપણે અંદર અનુસંધાન કરી તો આ જ ક્ષણે એની આપણને પ્રતીતિ થાય. હવે આ સંતની વાત કરી અને હોવાપણું જે કહી છે આપણે, એ તો નિરંતર આપણી હારે જ છે. ખાલી એનું કનેક્શન કરવાનું છે અને એનું કનેક્શન આખા બ્રહ્માંડો સાથે છે. શરણાગતિ હા બોલ ડાયરેક્ટ અસ્તિત્વને કદાચ ન પેલા થાય. શરણાગતિનો ભાવ આખા વિરાટ અસ્તિત્વની સાથે ન થાય. એટલે વિરાટ અસ્તિત્વની જરૂર નથી. એમાં શરણાગતિમાં વિરાટ અસ્તિત્વની જરૂર નથી. ફક્ત એટલી મને પ્રતીતિની જરૂર છે કે મારાથી નહીં થાય, મારાથી આ કર્મ, આ જે કાર્ય છે એ કોઈ કાર્ય મારાથી થવાના નથી. સામાન્ય કાર્ય, આ તો આધ્યાત્મની વાત કરી છે, પણ સામાન્ય કાર્યો આપણા થતા નથી. એવી પ્રતિ જેટલી તમે આખો દિવસનું ઓબ્ઝર્વેશન કરો તો ઓબ્ઝર્વેશનની અંદર તમે જેટલું કરવા માંગો છો અને કેટલું કરવા માંગો છો અને કેટલું થાય છે અને કેટલું કરવા માંગતા હતા એ ન થયું. તમે જુઓ, જેટલા અંશમાં આપણને એની પ્રતીતિ થશે કે આપણે જે કરવા માંગી છીએ એ થતું નથી અને જે નથી કરવા માંગતા એ જ બધું સામે આવે છે. એ જેટલી પ્રતીતિ થશે અને આપણી શક્તિની લિમિટેશન આપણને ખબર પડશે કે આપણી શક્તિ દ્વારા આપણે આ કંઈક કરી જ શકવાનું નથી. એવી પ્રતીતિ જેટલા અંશમાં થશે ને, હવે પ્રતીતિમાં હવે આપણે વિરાટને તો શરણે નથી જતા, આપણે અંદર હૃદયની અંદર બેઠેલા જે પરમાત્મા છે એને શરણે જાય છે અને એને પ્રાર્થના કરી છે કે મારાથી આ થઈ નહીં શકે. આ લોભ સામે કામ નહીં થાય, આ રાગ સામે કામ નહીં થાય, આ ઘૃણા સામે કામ નહીં થાય. તું મને શક્તિ આપ, તું મને સમજ આપ. તો આ થઈ શરણાગતિનો પ્રકાર થયો. પણ શરણાગતિનો પ્રકાર ત્યારે થઈ શકશે કે જ્યાં લગીન મને એમ લાગે ને કે હું કંઈક કરી શકીશ, ત્યાં લગીન શરણાગતિ નથી. જ્યાં લગીન એમ લાગે કે હું કંઈક કરી લઈશ, કોઈ સાધના દ્વારા, કોઈ તપ દ્વારા, જપ દ્વારા, એકાગ્રતા દ્વારા, કોઈ પણ દ્વારા હું કંઈક કરી નાખીશ, તો એને એ શરણાગતિ નહીં થવાની. એટલે આ બુદ્ધ ભગવાન છે એમ કે છે ને કે 9 વર્ષ કે 12 વર્ષ પ્રયાસ કરે છે, છેલ્લે એમ થાય છે કે મારા કરવાથી કાંઈ નહીં થાય, ત્યારે એને જ્ઞાન થાય છે. બુદ્ધ ભગવાનને જે જ્ઞાન થયું છે એવી રીતે જ્ઞાન થયું છે. એટલે આ પ્રયાસ છે, જે આપણે પ્રયાસ કરી છીએ થાકવા માટે હોય છે. આપણે થાકી જાય, આપણને આપણી મર્યાદાની ખબર પડે કે આપણે નહીં કરી શકી, એના માટે હોય છે. શરણાગતિ છે એ ઓબ્ઝર્વેશનનો પ્રકાર છે. અવલોકન ન હોય તો આપણને શરણાગતિ ન થાય. ઈશ્વર શું મારી આજુબાજુ શું કરી રહ્યો છે, કેવી રીતે પરિસ્થિતિનું નિર્માણ કરે છે, કેમ કરે છે, એ આપણને ખ્યાલ આવે. કોઈ પણ વસ્તુ આપણી આગળ આવે છે, કોઈ પણ ઘટના આપણી આગળ આવે છે, ત્યારે પહેલો વિચાર આપણને એવો આવે કે પરમાત્માનો આમાં શું સંકેત હશે. કોઈ પણ વસ્તુ આ જીવનની અંદર સવારથી સાંજ લગીને જુદી જુદી વસ્તુઓ બને, હાવ એમ લાગતી હોય કે નિર્થક છે, પણ નિર્થક છે ને જો આપણે અંદરના ઊંડાણમાં પરમાત્મા આ જે અસ્તિત્વ છે એને આપણને ખરેખર ભરોસો હોય તો આપણને એમ થાય કે આ પરમાત્માએ મોકલું એટલે ખોટું તો ન જ હોય. અને ખોટું ન હોય તો પછી હવે એણે જે મોકલું છે શેના માટે મોકલું છે, એ જેટલો અંદર એમ્પ્ટી રહે ને એટલા અંશે પરમાત્માની ભાષા છે એને સમજાતી જાય. પરમાત્મા શું કરવા માંગે છે એમ. એટલે પ્રસંગો બને છે ત્યારે આપણે જમ્પ મારી છે. ભગવાન શું કરવા માંગે છે એ આપણને ખબર જ પડતી નથી કે ભગવાને આ પ્રસંગ ઉભો કર્યો કેમ એમ. પણ ઘટનાને કંઈક વૈશ્વિક સાથે કંઈક કનેક્શન હોય છે. કોઈ પણ નાની સરખી કોઈ પણ ઘટના ઘટે છે તો એ ઘટનાની અંદર કંઈક રહસ્ય તો હોય છે. જે તે ઘટના કોઈ આવીને
આપણો અચાનક રીતે અપમાન કરી નાખ્યું, આપણે ધાર્યું નહોતું એને કેમ કરીને, તો એની પાછળ કંઈક વિજ્ઞાન છે. એટલે જેટલું આ પરમાત્માની ભાષાને આપણે સમજી શકીને એટલો આપણો અંદરનો વિરોધ જતો રહીએ.